ઓબામા સાથે મિશેલ પણ આવશે ભારત. મિશેલને મળશે મોદી તરફથી ભેટ. અમેરિકી રાષ્ટ્રપતિ જ્યાં પણ જાય તેમની પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને સાથે લઈ જાય છે. ઓબામાની ભારત યાત્રા દરમિયાન પણ મિશેલ તેમની સાથે આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ પણ ભારતની સુંદર યાદો તેમની સાથે લઈ જાય તે માટે મોદી સરકાર તમામ પ્રયત્નો કરશે. જો આ યાદો વડાપ્રધાન મોદીએ આપેલી ગિફ્ટ મારફતે હોય તો સાંભળીને નવાઈ લાગીને, પરંતુ મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી મિશેલને એક એવી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે જે તેમને વર્ષો સુધી યાદ રહેશે. વડાપ્રધાન મિશેલને ગિફ્ટ કરશે 100 બનારસી સાડી. જી હા, વડાપ્રધાન મોદી મિશેલ ઓબામાને 100 બનારસી સાડી ગિફ્ટમાં આપશે. આ માટે કાપડ મંત્રાલયે વારાણસી વસ્ત્ર ઉદ્યોગને જવાબદારી સોંપી છે. કાપડ મંત્રાલયે મિશેલને ગિફ્ટમાં આપવા માટે વિશેષ બનારસી સિલ્ક સાડી માટે ઓર્ડર આપ્યો છે. સાડીના કાપડને લઈને પણ વિશેષ માંગ કરી છે. મિશેલ માટે તૈયાર કરાયેલ સાડીનું વજન 60 ગ્રામ. માચિસ બોક્સમાં સમાઈ જશે સાડી. સ્વાભાવિક રીતે જ મિશેલને જે ગિફ્ટ મળશે તે કંઈક અલગ હશે. મિશેલ માટે તૈયાર થઈ રહેલી બનારસી સાડી ફક્ત એક માચિસના બોક્સમાં સમાઈ જશે. એટલે કે 100 જેટલી સાડીઓ મિશેલ તેના પર્સમાં રાખી શકશે. આ સાડીનું વજન 60 ગ્રામ હશે અને તે 4.5 મીટર લાંબી હશે. ઓબામાને સિલ્કની શાલ ગિફ્ટ કરાશે. વિશ્વની મહાસત્તાના પ્રમુખ બરાક ઓબામા પણ ભારતથી ખાલી હાથ નહીં જાય. ઓબામા માટે પણ ખાસ પ્રકારની શાલ તૈયાર કરવામાં આવી છે, જેનું વજન માત્ર 30 ગ્રામ હશે અને તેની લંબાઈ 2 મીટર હશે. વડાપ્રધાનની તૈયારીઓને લઈને એટલું જરૂર કહી શકાય કે ઓબામા કપલ ભારતમાંથી સારી યાદો લઈને જશે, જે ભારત અને અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.